ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર દોસ્તો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું છું ડૉક્ટર રજની પરમાર. દોસ્તો, આજે આપણે વાત કરવાના છીએ ભાષા વિજ્ઞાનની શાખાઓ વિશે. શાખાઓ કોને હોય તો કે વૃક્ષને હોય. શાખા એટલે ડાળી. તમારી સામે એક વૃક્ષ રહેલું જુઓ, એનું એક મુખ્ય થડ છે અને એની આસપાસ એની શાખાઓ છે, એનો વિસ્તાર થયેલો છે. તો દરેક વૃક્ષની પોતાની શાખાઓ હોય. આ ઉપરાંત તમે બેંકની શાખા આવું સાંભળ્યું હશે, એનું એક મુખ્યાલય હોય, પછી એની પેટા શાખાઓ હોય. એમ ભાષા વિજ્ઞાનને પણ પોતાની શાખાઓ રહેલી છે. આખું એક ભાષા વિજ્ઞાન જેનું નામ છે, એનું જે કાર્ય છે, એનો અભ્યાસ કરવાનું જે તંત્ર છે, વ્યવસ્થા કે ગોઠવણ છે, એ અલગ અલગ વિભાગમાં થઈ રહ્યું હોય છે અને એ રીતે કોઈ એક ભાષા છે એને સમજવામાં આવતી હોય છે. તો આજે આપણે જોવું છે કે આખું ભાષા વિજ્ઞાન છે એ કેવા વિભાગમાં વહેંચાયેલું છે. તો વિજ્ઞાનની અંદર વિજ્ઞાન છે એવું તમારે સમજવાનું છે અહીંયા. એ માટે આપણે આ વિડીયોમાં કામ કરવાનું છે. આમ તો આપણું મુખ્ય પેપર કયું તો ગુજરાતી ભાષા પરિચય અને અભ્યાસ MGT 102. મુખ્ય વિષય ગુજરાતી સાથે MA કરી રહેલા વિદ્યાર્થીઓના અભ્યાસક્રમનો આ એક ભાગ છે. અને આ સાથે દરેક વિદ્યાર્થીઓ કે જે ગુજરાતી ભાષાને ચાહે છે અથવા તો એમાં પરીક્ષા આપવાના છે, એ બધાને આ પેપર છે કે આ વિષય છે એ કામ લાગવાનો છે. તો ગુજરાતી ભાષાના અભ્યાસોનો ઇતિહાસ એવું બ્લોક 3 આ પેપર અંતર્ગત આવે છે અને એમાં યુનિટ 3 છે. એમાં ભાષા વિજ્ઞાનના સિદ્ધાંતોના આધારે ગુજરાતી ભાષાનો અભ્યાસ એવું એક ટાઇટલ છે. એમાં આપણે સૌ પ્રથમ સમજી લેવું છે કે ગુજરાતી ભાષાના વિજ્ઞાન છે એમાં તો ઘણા અભ્યાસ થયા, પણ આ ભાષા વિજ્ઞાન પોતે કેવી રીતે કામ કરે છે. એટલે આપણે ભાષા વિજ્ઞાનની વિવિધ શાખાઓ એને આપણે ઊંડાણપૂર્વક સમજવી છે. એટલે હવે તમને હું PPT બતાવું છું અને એમાં કેટલીક સાથે વાત જોડતો જાઉં છું. તો ભાષાનું ઊંડાણપૂર્વકનું પૃથ્થકરણ જો કરવામાં આવે તો સંપૂર્ણ ભાષાને કેટલાક વિભાગોમાં વહેંચવામાં આવે છે, જેને ભાષા વિજ્ઞાનની શાખાઓ કહેવામાં આવે છે. અને એનો જ આપણે વાત કરવાના છીએ. તો ભાષા એ માત્ર બોલવા કે લખવાનું માધ્યમ નથી. આમ તો છે પણ માત્ર નથી, એને પોતાનું એક જટિલ બંધારણ છે ભાષાને, એ આપણે સમજવાનું છે. ભાષા વિજ્ઞાનનો મુખ્ય ઉદ્દેશ આ જે બંધારણ છે, સ્વરૂપ છે અને એનો વિકાસ થયો ભાષાનો, એને સમજવાનો છે. તો બરાબર શબ્દ યાદ રાખો, ભાષા વિજ્ઞાન એને સમજવાનું કામ કરે છે. તો એ સમજવા માટે વિવિધ શાખાઓ છે કે કેવી રીતે કોઈ પણ ભાષાનો અભ્યાસ કરવો. તો એ પ્રત્યેક શાખાને આપણે હવે જોવી છે. તો બહુસ્તરીય રીતે ભાષાનું બંધારણ છે એ ફેલાયેલું છે. ઘણા બધા વિભાગોમાં બહુસ્તર એટલે ઘણા બધા સ્તર છે એ પાડેલા છે સમજવા માટે. તો એનો અર્થ એવો છે કે માત્ર ધ્વનિઓનો સમૂહ નથી. તો શું છે ભાષામાં? ભાષા શું હોય તો કે ભાષામાં ધ્વનિઓ હોય, એટલે કે અવાજો હોય. પછી અવાજો ભેગા થાય તો એનું રૂપ બને. હજી રૂપો ભેગા થાય તો એનું વાક્ય બને. એ વાક્ય બધું તમે વાંચો ત્યારે તમને એક અર્થ સમજાય છે અને બીજી બધી ઘણી બધી વ્યવસ્થાઓ પણ એકબીજાની સાથે જોડાયેલી હોય છે. આમ બહુસ્તરીય રીતે કોઈ ભાષા છે એ કામ કરતી હોય છે. એટલા માટે આ દરેક વ્યવસ્થા છે એનો અભ્યાસ કરવા માટે અલગ અલગ જે તંત્ર રહે છે એને આપણે અભ્યાસ કરવા માટે ભાષા વિજ્ઞાન છે એની અલગ અલગ શાખાઓમાં વહેંચવામાં આવે છે. જે શાખાઓ તમારી સામે છે તો એમાં પહેલું છે ધ્વનિશાસ્ત્ર, જેને આપણે ફોનોલોજી કહીએ. બીજું છે રૂપશાસ્ત્ર, જેને મોર્ફોલોજી જે છે અંગ્રેજીમાં આ રીતે શબ્દ વપરાય. ત્રીજું છે વાક્ય વિચાર, સિન્ટેક્સ એવા નામથી ઓળખાય છે. પછી છે અર્થ વિચાર, એને સેમેન્ટિક્સ એવા નામથી ઓળખાય છે. અને આ સાથે પહેલી અને બીજી આ બંને જે શાખાઓ છે એને ભેગી કરો તો ધ્વનિ રૂપતંત્ર એટલે ફોનોલોજી આવું એક તંત્ર પણ, એટલે કે આવી એક શાખા પણ બને છે. તો આ શાખાઓ છે કઈ રીતે ભાષાનો અભ્યાસ કરે છે એને આપણે તપાસવું છે ક્રમશઃ, એક પછી એક. આ વિડીયોમાં બધું જ આપણે જોઈ લેવાનું છે, ત્યાં સુધી તમારે અટકવાનું તો નથી જ. તો ચાલો, સૌથી પ્રથમ જે શાખા છે જેનું નામ છે ધ્વનિશાસ્ત્ર, ફોનોલોજી. તો ધ્વનિશાસ્ત્ર એ ભાષાના ધ્વનિઓનો અભ્યાસ કરે છે. ભાષાના કોઈ પણ શબ્દ કે વાક્ય એ ધ્વનિઓની શ્રેણીથી બનતા હોય છે. શ્રેણી એટલે ક્રમ, ઘણા બધા ધ્વનિઓ ભેગા થઈને શબ્દ કે વાક્ય બને છે. એટલે ધ્વનિ એ ભાષાનો મૂર્ત સ્વરૂપ આપતો સૌથી નાનામાં નાનો ઘટક છે. તમે બરાબર જો, ભાષા તો આમ કે દેખાય નહીં આપણને, પણ ભાષા છે એ કઈ રીતે મૂર્તિમાં આવે, આકૃતિમાં આવે તો કે ધ્વનિઓથી આવે, અવાજોથી આવે છે, અવાજોથી. અને લખો ત્યારે શબ્દ દેહ ધારણ કરતું હોય છે. તો એ મૂર્ત સ્વરૂપ આપતો ભાષાનો સૌથી નાનો ઘટક છે. એટલે શું તો કે કોઈ પણ ભાષા છે
એમાં જેમ કે અત્યારે તમે મને સાંભળી રહ્યા છો ત્યારે ઘણા બધા ધ્વનિઓ ભેગા થઈને કોઈ એક શબ્દ બને, કોઈ એક વાક્ય બને અને તમે સાંભળી રહ્યા છો. આ લાગે ખૂબ સરળ પણ આ ખૂબ જટિલ પ્રક્રિયા છે. એને ભાષા વિજ્ઞાન છે ને બહુ સરળતાથી આપણને સમજાવી આપે છે. અને એમાં પાયાની પહેલી શાખા એ જ કઈ છે તો કે એનું ધ્વનિશાસ્ત્ર. એટલે સૌથી નાનામાં નાનો એકમ હોય ધ્વનિ હોય. એટલે શું તો કે હું બોલું છું ક, તો તમને એક અવાજ સંભળાયો, પણ એ એક નથી, વાસ્તવમાં બે અવાજ છે. ક આવું બોલતા ક અને અ એવા તમને બે અલગ અલગ અવાજનું સંયોજન સંભળાવવું જ જોઈએ અને સમજાવવું જોઈએ સાથે સાથે. તો જો ક એવું બોલું છું ત્યારે ક જે પહેલા અડધો બોલાય અને પછી અ સંભળાય, બે ધ્વનિઓ થયા. તો કને પણ ભાષા વિજ્ઞાન અલગથી સમજાવે અને અને પણ ભાષા વિજ્ઞાન અલગથી સમજાવે. અને સમજાવવાની કે એની વ્યાખ્યાયિત કરવાની જે શાખા એટલે ધ્વનિશાસ્ત્ર. તો એ કઈ અલગ અલગ રીતે કામ કરે છે, એમાં એના શાખાના બે મુખ્ય વિભાગ પણ છે. એક છે ફોનેટિક્સ અને એક છે ફોનેમિક્સ. હવે ફોનેમિક્સ છે એ ધ્વનિ ઘટકનું આખું વિજ્ઞાન કહેવામાં આવે છે. આ જે ફોનેટિક્સ જે સૌથી પહેલાં છે, જેને માટે એક ધ્વનિકી એવો શબ્દ પણ ઉપયોગ કરવામાં આવે છે, જે ધ્વનિઓની સામાન્ય લાક્ષણિકતાઓનો અભ્યાસ કરે છે, કઈ રીતે બોલાય છે અને એ કઈ રીતે સંભળાય છે ધ્વનિઓ, આટલો અભ્યાસ કરે. જ્યારે ફોનેમિક્સ છે એ કઈ રીતે કામ કરે તો કે એ ધ્વનિ ઘટક વિજ્ઞાન કહેવાય. એ કોઈ ચોક્કસ ભાષાના ધ્વનિઓના તંત્રનો અભ્યાસ કરશે. એટલે હવે તમે બરાબર સમજો કે આપણે મુખમાંથી ઘણા બધા પ્રકારના અવાજો કાઢી શકતા હોય, પણ એ બધા જ અવાજ આપણે લખતા નથી હોતા. એમાંના કેટલાક એવા અવાજો હોય કે જે ભાષાની લેખન પરંપરામાં આવે. તો જે લેખન પરંપરામાં આવે એ આપણા માટે શું બનશે તો ફોનેમિક્સ બનશે. એ ચોક્કસ જે લખ્યું છે ત્યાં કોઈ ચોક્કસ ભાષાના ધ્વનિતંત્રનો અભ્યાસ એના દ્વારા થતો હોય. એટલે શાખાઓમાં પણ શું હોય છે, આ બધી શાખાઓ છે. તો એક અર્થમાં એવું કહેવાય કે ફોનેટિક્સ છે ને કાચી સામગ્રી છે. એ બધું ભેગું થાય એટલે ફોનેમિક્સ બને છે, એટલે કે પાકેલી સામગ્રી બનતી હોય છે એવું આપણે કહી શકીએ. હવે આ ઉપરાંત ધ્વનિશાસ્ત્ર છે ઘણી રીતે કામ કરે છે. તમને એક બહુ સામાન્ય સ્વરૂપ સમજાવ્યું કે ધ્વનિઓનો અભ્યાસ કરે, ભાષાના નાનામાં નાના ધ્વનિઓ, જેનું સ્વરૂપ પછી ધીમે ધીમે મોટું થશે. આપણે જેમ જેમ શાખાઓ આગળ જતા રહીશું એટલે એ સ્વરૂપ મોટું થશે. પણ આ ઉપરાંત પણ ભાષામાં જંકચર હોય, પ્લુતિ હોય, સૂર હોય, સ્વરભાર હોય, આ બધા સહવર્તી ધર્મ કહેવાય. એનો અભ્યાસ પણ ભાષાની આ શાખા કરતી હોય છે. હું તમને થોડો પરિચય આપી દઉં. શબ્દ બોલું છું, સાંભળીશું એટલે ખ્યાલ આવશે. એક શબ્દ છે જંકચર. એ શું હોય તો કે ઉક્તિના જે ધ્વનિ ઘટકો છે એના વચ્ચેને સાંધણનું કામ કરે અને એમાં ક્યાંક વિરામ લઈએ આપણે, ક્યાંક ઝડપથી બોલી જતા હોય, એને જંકચર એવા નામથી ઓળખવામાં આવે છે. ક્યારેક આપણે અટક્યા વગર એક જ ધ્વનિ પછી બીજો ધ્વનિ તરત જ બોલી જતા હોય છે. અને ક્યારેક આપણે શું કરતા હોય તો કે ક્યારેક બે ધ્વનિઓ વચ્ચે ક્યાંક થોડોક વિરામ પણ આપણે લેતા હોય. એટલે ક્યારેક સળંગ બોલીએ, ક્યારેક આપણે શું કરીએ વિરામ લેતા હોય. તો ઉક્તિમાં વિરામ કે એની આંતરિક સીમા જેનાથી સૂચવાય એને આપણે જંકચર કહીએ છીએ. હજી તો સમજાતું ના હોય તો એક ઉદાહરણ આપું. જેમ કે તમે એવું સાંભળ્યું છે, શબ્દ એક આપણે ઉદાહરણ લઈએ કે શુભ કામના કરો. મારા માટે તમે શું કરો, શુભ કામના કરો કે મારું કંઈ કલ્યાણ થાવ. તો શુભ કામના કરો, આનું આ જ ઉચ્ચારણ છે એ હું આમ પણ કરી શકું, શુભ કામ ના કરો. તો હવે એકનું એક હતું પણ હું ક્યાંક ભેગું બોલું છું અને ક્યાંક હું છૂટું પાડીને બોલું છું. તો આ જે બોલવાની રીત છે ને એને જંકચર કહેવાય છે. આવું પણ થાય કે હું એમ કહું કે ટેબલ નીચે છે. શું છે તો કઈ વસ્તુ પડી છે એવું સમજાયું છે તમને, ટેબલ નીચે છે. પછી હું એમ કહું ટેબલ નીચે છે, તો હવે આખો અર્થ સમજાઈ ગયો, બદલાઈ ગયો હશે. ટેબલ નીચે છે એટલે કોઈક વસ્તુ ટેબલની નીચે છે. પછી એમ ટેબલ નીચે છે તો ટેબલ આખું જ ક્યાંક નીચે છે, આપણે ક્યાંક ઉપર છીએ. આવી રીતે જો વાક્ય બોલાતા હોય તો એને જંકચર કહેવાતા હોય છે. આવા ઘણા બધા વાક્યો તમે સાંભળ્યા પણ હશે. એક વાક્ય એવું ઘણીવાર સાંભળવા મળે કે આ માનવી છે, આવું એક વાક્ય છે. તો કોઈ એને છૂટું પાડીને બોલે આ માનવી છે, તો આ જંકચરનો એક ભાગ થયો. આ ઉપરાંત એક બીજો શબ્દ છે પ્લુતિ. એ શું છે તો કે ઉક્તિના અંશને લંબાવીને બોલીએ તો શું થાય, અર્થભેદ થાય. એટલે એને આપણે ઉક્તિનું લંબાણ કહેવાય, એને પ્લુતિ કહેવાય. કોઈ કહેતા હોય કે આટલું કામ કરી લેજો અને તમે કહેશો કે હાજી હું કરી લઈશ, પણ એ વારંવાર કે તમને ચીડી જાય હાજી, તમે એમ કરીને પછી એને ચીડાઈને કહેશો તો ત્યારે તમે હાજી આવું બોલતા હતા એને બદલે હાજી. તો આમાં બંનેમાં અર્થભેદ રહેલો છે. ક્યારેક તમે કંટાળાને વ્યક્ત કરવા માટે પણ હાજી આવું કરી દેતા હોય, ક્યાંક હાજી બોલો છો, હાજી આવું બોલો. આ બંનેમાં ફરક છે. એ રીતે પણ આ પ્લુતિ કામ કરે છે. આને ટૂંકમાં પ્લુતિ તરીકે ઓળખવામાં આવે. એક છે સૂરની કક્ષા. તમે ઘણી વખત આપણે બોલતા હોય ત્યારે શું કરીએ તો કે વધારે કે ઓછી ગતિ કરતા હોય. આપણા બોલવાના આરોહ અને અવરોહ હોય, ક્યારેક ઊંચા સૂરથી બોલીએ, ક્યારેક નીચા સૂરથી બોલતા હોય, એટલે વાક્ય છે એ બદલાતું હોય. જેમ કે હું એમ કહું કે રાઘવ રમે છે, તો આનો સૂર નીચે આવે, રાઘવ રમે છે. હવે હું બોલું રાઘવ રમે છે,
તો આનો સૂર નીચેથી ઊંચો જાય. વાક્ય એકનો એક છે, લખેલું હોય તો શબ્દ તમને સમાન જ દેખાય, પણ રાઘવ રમે છે વાક્યમાં પૂર્ણ વિરામ કરવો પડે. પછી રાઘવ રમે છે વાક્યમાં પ્રશ્ન ચિહ્ન કરવું પડે. તો આ પૂર્ણ વિરામ અને પ્રશ્ન ચિહ્નથી આપણે દર્શાવી દઈએ છીએ કે પૂર્ણ વિરામ હોય ત્યાં ધીમે ધીમે વાક્ય પૂરું થતું હોય, અને પ્રશ્ન ચિહ્ન હોય તેમાં વાક્ય પૂરું તો થાય છે પણ સૂર કેવો થાય છે? ઊંચો જાય છે. તો આ માટે એક એ જે શબ્દ છે એને તમે જોશો. આ ઉપરાંત એક છે સ્વરભાર. એમાં શું હોય તો કે આપણે આખું વાક્ય લખેલું હોય એમાં કોઈ એક અંશ ઉપર ખાસ નિર્દેશ કરવા માટે ભાર મૂક. જેમ કે વાક્ય એવું હોય, હું તમને કહું છું. તો હવે આને તમે અલગ અલગ રીતે બોલી શકો. હું તમને કહું છું, હું તમને કહું છું. તમને જો અર્થ અલગ અલગ સંભળાતા હશે, સંભળાય છે બરાબર? આ ભાર છે. તમે ક્યાં ભાર આપો છો? હું તમને કહું છું, હું તમને કહું છું, હું તમને કહું છું. તો તમે કયા શબ્દો પર વજન આપો છો એના આધારે હું એટલે બીજું કોઈ નહીં, તમને એટલે બીજા કોઈને નહીં, કહું છું એટલે એના સિવાય કશું નહીં, એવા અલગ અલગ અર્થ તમને મળશે. તો આ બધું જે અભ્યાસ કરે કોણ? આ બધું આપણને ખબર કેમ પડી? તો કે ભાષા વિજ્ઞાનની જે પ્રથમ શાખા છે ધ્વનિશાસ્ત્ર, એ આપણને આ વાત સમજાવે છે. આ સાથે તમે અત્યાર સુધી ભણતા આવ્યા એટલે તમને ખ્યાલ હશે કે કેટલાક ધ્વનિઓને કંઠ્ય કહેવાય, તાલવ્ય કહેવાય, મૂર્ધન્ય કહેવાય. તો આ બધું કીધું કોણે? તો અભ્યાસ કરીને આ જે ધ્વનિશાસ્ત્ર છે એ શાખાએ કહ્યું છે. એટલે આખી ઉચ્ચારણ પરંપરા છે એનો અભ્યાસ પણ આ શાખા અંતર્ગત કરવામાં આવતો હોય છે. એટલે તમને એક શાખાનો બરાબર પરિચય થયો હશે. હવે પછી બીજી શાખામાં આપણે જઈએ, રૂપશાસ્ત્ર, મોર્ફોલોજી. આવો શબ્દ છે. મોર્ફ એટલે થાય રૂપ. આગળ જે શબ્દ છે એમાં ધ્વનિ શબ્દ હતો ને એના માટે ફોનિમ શબ્દ છે. ફોનિમ એટલે થાય ધ્વનિ. તમે પહેલાં વારે વારે બોલો છો ને, તમારા મોબાઈલમાં અવાજ આવે છે, કોઈ રિંગ ફોન કરે તો રણકે છે ને મોબાઈલ આપણો, તો આપણે કે ફોન આવ્યો, ફોન, આવું બોલતા હોય. વાસ્તવમાં ફોન આવ્યું એવું આપણે ઉચ્ચારણ કરવાનું હોય, ફોન. એ ફોન એટલે શું? તો કે યંત્રમાં ધ્વનિ આવ્યા, આવું કહેવાનો અર્થ થતો હોય. એટલે આપણે હંમેશા કોઈકની રિંગ વાગે એટલે ફોન આવ્યો, ફોન, આવું કરતા હોય. વાસ્તવમાં તે ઉચ્ચારણ થોડુંક હળવું છે. ફોન આવું બોલાય, ફોન આવું ઉચ્ચારણ નથી. ફોન એ ધ્વનિ રણક્યો, આવો અર્થ થશે ત્યાં. હવે આપણે એ ધ્વનિઓમાંથી ધ્વનિઓનું જે ગુચ્છ છે બની જાય છે. એટલે કે શું? તો કે એક રીતે તો રૂપશાસ્ત્ર એ શબ્દ રચનાનું વિજ્ઞાન છે, પણ એમાં શું હોય તો કે ધ્વનિઓ છે એની ઘણા બધા ધ્વનિઓની એક સાથે બનેલી ગોઠવણ છે. તો રૂપશાસ્ત્ર એ ભાષાના શબ્દોના આંતરિક બંધારણ અને તેની રચનાનો અભ્યાસ કરે છે. અહીં એક મુખ્ય ખ્યાલ રૂપનો આપણે લેવાનો છે, એટલે સમજીએ, તમને ખબર પડશે કે રૂપ કેવી રીતે કામ કરે. રૂપ એટલે અર્થ ધરાવતો ભાષાનો નાનામાં નાનો એકમ. હવે આવું જ્યારે કહીએ છીએ ત્યારે બરાબર સમજો કે આપણી પાસે મ અને જ એ બંને અલગ અલગ ધ્વનિ છે. હું એમ બોલું મ તો એનો કોઈ અર્થ થાય, પછી એમ બોલું જ તો ગુજરાતીમાં એનો કોઈ અર્થ થતો નથી. હવે હું બોલું જમ, પછી કોઈ કે જમ જેવા છે આ તો, ત્યારે જમ, કોઈકને ખાવાનું કહેવાનું, હવે તું જમ, તો જમનો ત્યારે અર્થ મળે. તો એકલા મ કે જ છે અર્થ આપતા નથી. જ્યાં સુધી અર્થ આપતા નથી ત્યાં સુધીને રૂપ ન કહેવાય. જ્યારથી અર્થ આપવાનું ચાલુ કરે એવા ધ્વનિઓ છે એ ભાષામાં રૂપ બનતા હોય છે. આ કોણે નક્કી કરી આપ્યું? ભાષા વિજ્ઞાનની શાખા રૂપશાસ્ત્રએ નક્કી કરી આપ્યું. તો જમ બને, પછી મ ને જમાંથી મજા શબ્દ બને, તો એ છે એ અર્થ આપવા મળ્યા છે, એટલે એને આપણે શું કહેવું પડે છે? રૂપ કહેવા પડે છે. ઘણી વખત આપણે એવું માનીએ છીએ કે શબ્દ લખો તો કોઈ એમ કે રૂપ લખો. રૂપ અને શબ્દ બંને એક છે આવું કોઈ કહેતું હોય, પણ એ નથી એક, બંને અલગ અલગ છે. રૂપ એટલે શું અને શબ્દ એટલે શું, થોડોક ભેદ સમજીએ. જેમ કે બકરી શબ્દ હોય, બકરી. હવે એ બકરી શબ્દ છે ને એમાં મૂળ રૂપ છે ને એને કહેવાય બકર. જો હું શરૂઆતમાં શું બોલ્યો? મૂળ રૂપ બોલ્યો, મૂળ શબ્દ નથી બોલ્યો. બકર એ એનું મૂળ રૂપ છે. તેની પાછળ સ્ત્રીલિંગનો પ્રત્યય લાગે છે, એ છે દીર્ઘ ઈ. તો એ બે રૂપ થયા. ઈનો પણ અર્થ છે કેમ કે સ્ત્રીલિંગનો અર્થ દર્શાવે છે, બકરનો એક અર્થ છે, સ્ત્રીલિંગનો એક અર્થ છે. તો આ બંને ભેગા થઈ અને બે રૂપો ભેગા થઈ અને શું બને? એક અર્થપૂર્ણ એક ઘટક બને છે, જેને આપણે શબ્દ પછી કહી શકીએ. એટલે રૂપ અને શબ્દ અલગ અલગ છે. ભાષાનો અર્થ ધરાવતો નાનામાં નાનો એકમ એટલે રૂપ છે. એક શબ્દમાં ઘણા બધા રૂપો હોઈ શકે છે. હજી તો તમને સમજાયું ના હોય તો એક શબ્દ સમજાવું. એક શબ્દ છે અણઆવડતો. કેવો શબ્દ છે? અણઆવડતો. અહીં જે હું તમને થોડીક માહિતી આપું છું, આ માહિતીનો સોર્સ છે એ ક્યાંથી લીધેલો છે? તો થોડુંક તમારા SLMમાં લખેલું છે, આ સાથે થોડુંક ઉમેરેલું છે. વિશ્વકોશ ટ્રસ્ટ છે એણે આપણને ગુજરાતી વિશ્વકોશ આપ્યો છે. એની અંદર ભાષા વિજ્ઞાન વિશે ખૂબ સારી માહિતી છે. એમાંથી પણ કેટલીક માહિતી લઈને તમારા માટે લઈ આવ્યો છું. એટલે બધું જ કન્ટેન્ટ મારું નથી, અભિવ્યક્તિ જ મારી છે, એ તમારે સમજવું. તો એક શબ્દ છે અણઆવડતો. હવે અણઆવડતો અને એક શબ્દ કહેવાય. એમાં કેટલા રૂપો છે? તો એક છે અણ, પછી એક છે આવડત અને પછી ઓ. તો અણઆવડતો, આમ ત્રણ રૂપ છે ને એમાં બન્યા છે અને એક જ શબ્દ બન્યો છે.
તો આમ તમારે સમજવું કે શબ્દ અને રૂપ છે તે કેવા છે? અલગ છે. હવે રૂપ છે ને એના ઘણા બધા પ્રકારો છે. કેટલાક રૂપ ઘટકો છે એને મુક્ત રૂપો કહેવાય. જે સ્વતંત્ર ઉક્તિ તરીકે આવતા હોય, વાક્યમાં એકલા લખાતા હોય, એને મુક્ત રૂપો કહેવાય. એને એકલા બોલી શકાતા હોય. કેટલાક નિબદ્ધ છે એની પછી વાત કરું. પહેલાં આ જે મુક્ત રૂપો છે, મુક્ત એટલે શું? હું મુક્ત છું એટલે સ્વતંત્ર રીતે કામ કરી શકું. એ રીતે વાક્યનો સ્વતંત્ર હિસ્સો હોય એવા બધા રૂપોને શું કહેવાય છે? મુક્ત રૂપો કહેવામાં આવે છે. જેમ કે હું બોલું પગ, એમ બોલું આંખ, એમ બોલું કાન, બેસ, લખ, આ બધા શબ્દો એકલા એકલા વાક્યમાં લખી શકાય? તો કે હા. તો એ બધાને મુક્ત રૂપો કહેવાય. અને એ બધાનો કોષગત અર્થ હોય. એટલે કોષમાં હાથનો અર્થ આપ્યો હોય, પગનો અર્થ આપ્યો હોય, એટલે કે વસ્તુ, વ્યક્તિ કે પદાર્થને દર્શાવે, સ્પષ્ટ કરે, એટલે એને મુક્ત રૂપોની સાથે સામગ્રી ઘટકો કહેવાય. કે આ એક ભાષાની સામગ્રી છે એ પૂરી પાડતા ઘટકો છે. એટલે મુક્ત રૂપોનું બીજું નામ છે સામગ્રી ઘટક. કેટલાક ઘટકો છે ને નિબદ્ધ રૂપો છે. જો નિબંધ નથી બોલતો, નિબદ્ધ, એમાંથી ની કાઢો તો બદ્ધ વધે. બદ્ધ એટલે બંધાયેલા. એ રૂપ ઘટકો એવા છે, જો રૂપ ઘટક જ બોલું છું, એ ક્યારેય ભાષામાં એકલા સ્વતંત્ર ના આવી શકે. એને જો તમારે પ્રયોજવા હોય કે બોલવા હોય તો શું કરવું પડે? તો કે અન્ય જે રૂપ ઘટકો હોય ને એની સાથે અડાડીને તમારે એને બોલવા પડે. એટલે હંમેશા શું થશે? એ બદ્ધ રૂપો થશે. હું એમ બોલું કે માથામાં, તો એમાં માથું શબ્દ છે ને પાછળ માં એવું બોલું છું, તો માથું એકલું બોલી શકાય, પણ માં એ એકલું બોલાતું નથી. માતાવાળો અર્થ અલગ છે પાછું. આ ઉપરાંત તમને સમજાવું, પગે એવું બોલવાનું છે. પગે, તો પગ એવું એકલું બોલી શકાય. પછી એ છે ને એ એકલું નથી કામ કરતું. તો એ જ્યારે પગે એમ કહું ત્યારે એ વિભક્તિનો પ્રત્યય હોય છે. માથામાં એમ કહું ત્યારે માં એ વિભક્તિનો પ્રત્યય હોય છે. તો વિભક્તિના પ્રત્યય હંમેશા અન્ય શબ્દની સાથે જોડાઈને જ આવવાના છે. તો ગુજરાતી ભાષાના વિભક્તિના પ્રત્યયોને બદ્ધ અથવા તો નિબદ્ધ રૂપ તરીકે ઓળખવામાં આવે. એની પાસે કોષગત ચોક્કસ અર્થ હોતો નથી. બીજા શબ્દ સાથે એ જોડાય ત્યારે એનો કોઈ અર્થ આપતા હોય છે. એટલા માટે એને કાર્ય ઘટક કહેવાય છે. જો પેલા મુક્ત રૂપો હતા એ સામગ્રી ઘટક હતા, અને આ જે બદ્ધ ઘટકો છે એ કેવા છે? કાર્ય ઘટકો તરીકે ઓળખાય છે. આ બધી જ વિભાગો છે એને તમારે બરાબર સમજવાના છે. તો આ રીતે રૂપતંત્ર આખું કામ કરે છે. શબ્દનું આંતરિક બંધારણ, શબ્દ ઘડતરની પ્રક્રિયા, આ બધું પણ સમજાવે છે. એટલે કોઈ શબ્દ હોય તેમાં અંગ સાધક પ્રત્યય લાગે, કેટલાક પદ સાધક પ્રત્યય લાગે, પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય, તમે આ બધું સાંભળ્યું હશે, સમજ્યા હશો. આ બધું પાઠ્યપુસ્તકોમાં પણ આપ્યું છે. 12મા ધોરણ સુધીના પાઠ્યપુસ્તકો પણ ક્યારેક વાંચી લેવા, ત્યારે કદાચ વાંચવાનો સમય ના મળ્યો હોય. હમણાં આ બધું ક્લિયર કરવા માટે ક્યારેક વાંચી લેવું, તો આ જે વાતો કરું એ તમને સીધી જ મગજમાં બેસે. તો આ રીતે આખું શબ્દ ઘડતરની પ્રક્રિયા સમજાવવાનું કાર્ય જે કરે એને આપણે રૂપશાસ્ત્ર, મોર્ફોલોજી તરીકે ઓળખતા હોઈએ છીએ. જો એ બરાબર અભ્યાસ કરીને તમને આપે ત્યારે તમને ગુજરાતીમાં સંજ્ઞા શું છે, સર્વનામ શું છે, વિશેષણ શું છે, ક્રિયાપદ, આ બધું, નિપાત, સમાસ, આ બધાનો ખ્યાલ આપણને આવે છે. એટલે એમાં લિંગ, વચન ને બધું જ, વિભક્તિના પ્રત્યે ને બધું જ તમને આ શાખા અંતર્ગત થયેલા કાર્યથી સમજાય છે. આ બધું આવે છે ભણવામાં, તો કોણ લઈ આવ્યું હશે? તો કે મેં ભાષા વિજ્ઞાનીઓ, પણ એને અલગ અલગ શાખાઓમાં કામ કર્યું છે. હવે આપણે જે શાખાનો અભ્યાસ કરવો છે એ વાક્ય છે. એટલે વાક્ય વિચાર, સિન્ટેક્સ એવા અંગ્રેજી નામથી એને ઓળખવામાં આવે છે. તો વાક્ય વિચાર છે એના કેન્દ્રમાં વાક્ય રહેલું હોય છે. વાક્યને આપણે એક એવી રચના કહી શકીએ જેમાં બે કે વધુ પદો હોય. ઓછામાં ઓછા બે કે વધુ પદો વાક્યમાં હોય અને કોઈ સંબંધથી એ જોડાયેલા હોય છે, અને સ્વતંત્રપણે એક ઉક્તિ જ્યારે બોલાતી હોય, ઉક્ત થતું હોય, એને આપણે શું કહીએ? વાક્ય કહીએ. વાક્યનો સૌથી મોટો ગુણ એ છે કે એ અર્થની દૃષ્ટિએ સ્વયં પર્યાપ્ત હોય છે. એટલે વાક્ય પાસે એક પોતાનો શું હોય? અર્થ હોય છે, અને બીજા ઉપર પછી આધાર રાખવો ન પડે. એટલે કોઈની અન્ય રચનાનો ભાગ હોતો નથી. હવે વાક્ય છે એના મુખ્ય બે ઘટક છે. એક છે એ નામપદ છે, એ જેને નામિક ઘટક કહેવાય, અને એક છે તે ક્રિયાપદ છે, જેને આખ્યાતિક ઘટક તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે નામપદ છે ને એટલે શું? તો કે વાક્યમાં સંજ્ઞા હોય અથવા તો સર્વનામ હોય, એને વિશેષણ પણ લાગતા હોય, તો એ બધા છે ને એ કર્તા અને કર્મનું વાક્યમાં કામ કરે, તો એ બધા નામપદ છે. અહીં ઉદાહરણ લખેલું છે, એને તમે જોજો. તો ત્યાં લખ્યું છે કે કૂતરો દોડ્યો, તો એની અંદર જેમાં ઉક્તિમાં કૂતરો છે ને નામપદ છે, એટલે સંજ્ઞા છે. અને ત્યાં સર્વનામ પણ મૂકી શકો, તે દોડ્યો એવું પણ કહી શકો, અને કૂતરાને તમે વિશેષણ પણ મૂકી શકો, કાળો કૂતરો દોડ્યો, તો કાળો એ શું થયો? વિશેષણ. તો એ બધા નામપદ થયા. તો એમાં ક્રિયાપદનું સૂચન કરે એવો શબ્દ કયો છે? પાછો દોડ્યો છે. તો એ દોડ્યો છે એ આપણા માટે કયું છે? તો કે ક્રિયાનો ઉલ્લેખ કરતો શબ્દ છે. એટલે આપણે જે વાત કરી કે બે કે વધારે પદો તો વાક્યમાં હોય, પણ એમાં મુખ્ય ઘટક બે છે, તો કે દોડ્યો છે ક્રિયા ઘટકનું કામ કરે છે. એટલે ક્રિયાને પાછા આપણે આખ્યાતિક રૂપ એવા નામથી પણ ઓળખીએ છીએ. તો આ બંને જે પદો છે એ માત્ર ગોઠવાતા નથી કે મૂકી દો એટલે એવું નથી, પરંતુ એકબીજા સાથે સંબંધોની સાંકળ રચતા હોય છે, અને એનાથી જ વાક્ય છે એનો અર્થ છે પૂર્ણ બનતો હોય છે. આ વાક્યના અભ્યાસથી સમજાવ્યું
અને એ કોણે સમજાવ્યું? તો કે વાક્ય વિચારની જે શાખા છે તેણે સમજાવ્યું. આ ઉપરાંત પદ હોય, પદ સમૂહ હોય અને ઉપવાક્ય હોય, આવા પણ વાક્યના વિભાગો છે. એટલે એ કેટલાક મહત્વના ઘટકો છે. એમ તો કે વાક્ય વિચારમાં માત્ર નામપદ અને ક્રિયાપદ જ રહેલા નથી, પરંતુ અન્ય સૂક્ષ્મ ઘટકો પણ તેની અંદર રહેલા છે. એનો અભ્યાસ પણ આ શાખા કરે છે. તો કે વાક્યમાં પરસ્પર સંબંધવાળા રૂપ ઘટકોને પદ કહીએ આપણે. તમને પદ બરાબર સમજાયું છે. સંબંધ છે તો કૂતરો અને દોડ્યો આપણે લખ્યું હતું ને, કૂતરો દોડ એ વાક્યની બહારના અંગ હતા, અલગ અલગ હતા, પણ આપણે એને શું કર્યા? ભેગા કરવા માટે કૂતરો દોડ્યો આવું લખ્યું ને. તો કૂતરો અને દોડ બે શબ્દ હતા, એને તમે કોઈ સંબંધથી જોડો છો ને ત્યારે એમાં શું બને છે? બંને પદ હતા. પહેલાં તો હતા શું? તો કે એ મૂળ અંગો હતા, અને અહીંયા હવે પદનું શું કરે છે? કામ કરે છે. આ ઉપરાંત હવે ગુજરાતીમાં પદોને જોડવા માટે આપણે અલગ અલગ પ્રત્યય મૂકતા હોય છે, જેમાં ઘણા બધા છે. તો કે કેવા? તો કે લિંગના પ્રત્યય હોય છે, વચનના પ્રત્યય હોય છે, વિભક્તિના પ્રત્યય હોય છે, ક્રિયાના પ્રત્યય હોય છે. આ બધા પ્રત્યયો લગાવીએ ત્યારે એનું કાર્ય સ્પષ્ટ થાય, શબ્દનો અર્થ સમજાય. એટલે આમ નામ બોલું કે કૂતરો અને બોલું દોડ તો તમને એનો અર્થ ના સમજાય. કૂતરો દોડ્યો, હવે બંનેને ભેગા કર્યા કે ના કર્યા? તો આ પદ છે એ એકત્ર થયા. એટલે સૌથી પહેલાં આ તમે પદને સમજો. પદ છે એનું શું કર્યું? આપણે ભેગા કર્યા. તો આવી રીતે હવે આગળ વધો તો એનો પદ સમૂહ થશે, પદ ભેગા થાય, અને એને વાક્યાંશ પણ કહેવાય. વાક્યનો અંશ. પદ સમૂહ એ શું છે? વાક્યનો એક ભાગ છે. આખું વાક્ય નથી, પણ વાક્યના વિભાગો છે. તો બે કે તેથી વધારે પદોનો સમૂહ થાય અને સ્વતંત્ર ઉક્તિ તરીકે જ્યારે પ્રયોગ થવા મળે, કે પહેલાં તો થતો ના હોય પણ થવા મળે, પણ એ વાક્યનો ભાગ તરીકે જ્યારે આવે ત્યારે એ શું બનતું હોય? તો કે એને આપણે પદ સમૂહ એવું કહેતા હોય છે. તો તમને એક મારે ઉદાહરણ આપવું પડે. જેમ કે લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો, આવું તમે એક લોકગીત સાંભળ્યું હશે. તો આખું તમને કડી છે, આ તો વાક્ય નથી, પણ એના વિભાગો સમજાવું. તેમાં છે લવિંગ કેરી લાકડીએ, પછી રામે સીતાને, અને પછી માર્યા. અલગ અલગ છે જો બધા. પછી એ સમૂહો જ્યારે ભેગા થશે ત્યારે એ બધા વાક્યાંશો છે, વાક્યાંશો શું થશે? ભેગા થશે, ત્યારે કોઈ એક સ્વયં સંપૂર્ણ એક વાક્ય બનશે. અને એ લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જેવું તમને સમજાશે. આમ કરીને કોઈ એક વાક્ય છે નિર્માણ પામતું હોય છે. એટલે એમાં પેલા પદ હોય, પછી પદોનો સમૂહ થાય, એ પદોના અંશો રહેલા હોય, કેટલાક અંશો આ અલગ, કેટલાક અંશો આ, એ બધા ભેગા થઈને એક આપણને વાક્ય મળે. આ સાથે ઉપવાક્ય પણ હોય છે. તો ઉપવાક્ય છે એ રચનાની દૃષ્ટિએ એક વાક્ય જેવું જ હોય છે, જેમાં નામપદ ક્રિયાપદ બંને હોય, છતાં એ સ્વતંત્ર હોતું નથી. એ થોડુંક વધારાનું પદ તરીકે કામ કરતું હોય છે, બીજા વાક્ય પર એનો આધાર રહેલો હોય છે. જેમ કે મારે એવું બોલવું હોય છે કે જ્યારે જવું હોય ત્યારે જજો, તો આખું વાક્ય તમને દેખાય ને, પણ વાસ્તવમાં આ વાક્યમાં શું છે ખબર છે? એટલું જ મુખ્ય છે, જજો, આટલું જ મુખ્ય છે. જો જ્યારે જવું હોય ત્યારે જજો, એમાં જજો જ મુખ્ય છે. આગળનું છે ને જ્યારે જવું હોય ત્યારે, એ ઉપવાક્યનું કામ કરે છે, વાક્યનો એક વધારાનો ભાગ છે. જેમ કે જ્યારે જોવું હોય ત્યારે જોજો, તો એમાં પણ જોજો મહત્વનું છે. જ્યારે જવું હોય ત્યારે કામ શું કરે? તો કે ઉપવાક્યનું કામ કરે છે. તો એમાં જોજો કે જજો એ શું હોય? મુખ્ય વાક્ય હોય છે. તો ઉપવાક્યો છે એ વાક્યમાં એમના કાર્ય અનુસાર નામ વિશેષણ કે ક્રિયા વિશેષણથી પણ ઓળખાય. કેટલાક ઉપવાક્યો છે નામના હોય, કેટલાક વિશેષણના હોય, કેટલાક ક્રિયાપદના હોય. આ રીતે કામ કરે છે. આ ઉપરાંત આ જે પદ છે, પદનું કામ એનું શું છે? તો કે પદનું બીજું એક કામ એ પણ છે સમજવાનું વાક્યની અંદર. તો કે વાક્યની અંદર જે શબ્દો છે ને આપણે ગમે તેમ નથી ગોઠવી શકતા. હું વાત કરું છું ત્રીજી શાખાની વાક્ય વિચારની. તો કે એમાં જે શબ્દો છે ને તમે ગમે એવી રીતે ના મૂકી શકો. કોઈ પણ વાક્ય હોય તો હું ઉડ્યું પારેવું ભૂરું આવું ના બોલી શકું. તો એમાં કેવું બોલાય? તો કે ભૂરું પારેવું એટલે કે કબૂતર ઉડ્યું, ભૂરું કબૂતર ઉડ્યું, મારે આવું કહેવું હોય તો એ એવું જ કેમ? તો કે એ એવું જ કેમ એવું નક્કી કરે એને પદક્રમ કહેવાય. અને આ સાથે એનો પદ સંવાદ પણ હોય. જેમ કે હું એમ બોલું કે મેં પેન્સિલ લીધી, આવું બોલું છું, પેન્સિલ લીધી, અને હવે કહો ચોપડો લીધો, તો એકમાં લીધી બોલું ને એકમાં લીધો આવું કેમ? તો એ પદ સંવાદ છે. પેન્સિલ એ જો સ્ત્રીલિંગનું કામ કરતો શબ્દ હોય તો ત્યાં લીધી કહેવું પડે. જેમ કે હું બીજા શબ્દ કહું નદી જોઈ, અને સમુદ્ર હોય તો સમુદ્ર જોઈ નથી આવતું, સમુદ્ર જોયો કેમ થયું? તો નદી સ્ત્રીલિંગ છે, સમુદ્ર પુલ્લિંગ છે, જોઈ સ્ત્રીલિંગનો પ્રત્યય લાગે, જોયો પુલ્લિંગનો પ્રત્યય લાગે, તો એ પદ સંવાદ થયા. પણ આપણે વાત કરી કે ભૂરું પારે એવું કહું કે કાળું કૂતરું કહું, કાળું કૂતરું આવ્યું, તો આવું જ્યારે બોલતા હોય તો આવ્યું કાળું કૂતરું આવું નથી કરતા, કાળું કૂતરું આવ્યું. વિશેષણ અને ક્રિયા આપણે વાક્યમાં શું હોય? કર્તા પહેલા હોય, પછી કર્મ હોય, પછી ક્રિયાપદ હોય. આ રીતે આખું વાક્ય બનતું હોય એને પદક્રમ કહેવાય. આ બધો વિચાર પણ વાક્ય અંતર્ગત કરવામાં આવે છે. આ ઉપરાંત વાક્યના ઘણા બધા પ્રકારો છે, એ પણ તમે સાંભળ્યા હશે કે કેટલાકને વિધાન વાક્ય કહેવાય, પ્રશ્નાર્થ વાક્ય છે, વિધ્યર્થ વાક્ય છે, ઉદ્ગાર વાક્ય છે, આવા વિભાગો છે. આ ઉપરાંત રચના તંત્રની આધારે કોઈ સાદું વાક્ય છે, ઉપરાંત સંયુક્ત વાક્ય છે કે સંકુલ વાક્ય છે, આવું પણ કહેવાય. આ ઉપરાંત કારકની દૃષ્ટિએ તમે જોવા જાઓ, કર્તા કર્મ ક્રિયાપદની દૃષ્ટિએ જોવા જાઓ તો કર્તરી છે, કર્મણી છે, આવું તમે નામ સાંભળ્યા હશે. ભાવે પ્રયોગ,
પ્રેરક વાક્ય રચના, આ બધા વાક્યના અલગ અલગ વિભાગો છે. આ બધી જે બાબતો છે તારવવાનું કામ કરે એવા વિજ્ઞાનને શું કહીશું? વાક્ય વિચારનું કામ કરતું સિન્ટેક્સ આખું જે છે એ તંત્ર. આ સિવાય હવે જે આપણે જોવાનું છે એ છે અર્થ વિચાર, સેમેન્ટિક્સ એવા અંગ્રેજી નામથી જેને ઓળખવામાં આવે છે. અર્થ આપોઆપ પ્રાપ્ત થતો હોય છે, પણ એને થોડુંક સમજવું તો પડે ને. એટલે ભાષા છે એનું આંતરિક આ રૂપ છે, એને આપણે સમજવાનું છે. આમ તો જો ભાષા વિજ્ઞાનની 2 શાખાઓનો સમન્વય થાય. આપણે જે વાક્ય જોયું ને એને ફરી આપણે જોઈએ તો કે બરાબર જુઓ તો કે કોઈ પણ વાક્ય છે એ અર્થપૂર્ણ આપણને અર્થથી લાગશે તો સૌપ્રથમ વાક્ય બરાબર ગોઠવેલું છે તો અર્થપૂર્ણ લાગશે. એટલે અવગમન જ્યારે આપણે કરતા હોય, સંચાર સાધતા હોય ત્યારે વાક્ય છે ને એ સૌથી સંપૂર્ણ નાનામાં નાનો એકમ છે એ આપણને બરાબર સમજાયો. એમાં શબ્દો છે એની બરાબર ગોઠવણ બરાબર હોવી જોઈએ. એટલે કાગળ અને ફૂલ આવા શબ્દ હોય ત્યારે માત્ર અર્થો એના શબ્દ તરીકે મળશે, પણ તમે કાગળ પર ફૂલ આવું જ્યારે વાક્ય બનાવો ત્યારે કાગળ ઉપર ફૂલ તો તમને એક અર્થ મળ્યો. જુઓ હવે પછી કાગળ ફૂલ તો કાગળનો અર્થ કાગળ આપે, ફૂલનો અર્થ ફૂલ આપે, પણ જો હવે બોલું કાગળનું ફૂલ તો હવે અર્થ કંઈક અલગ બદલાયો. એટલે જો વાક્ય છે એની અંદર રહેલા શબ્દો બરાબર ક્રમમાં હશે, એના ક્રમ છે આગા પાછા થશે તો અર્થ છે બદલાતો રહેશે. એટલે વાક્ય વિચાર છે એની પછીનો ક્રમ હવે કયો આપણે સમજવો પડે છે તો કે અર્થ. એટલે આ સાથે હવે આપણે જોવાની અને સાથે જોડવાની શાખા એ અર્થ વિચાર છે. તો આ જે શાખા છે એ ભાષાના આંતરિક અર્થગત સ્વરૂપનો અભ્યાસ કરે છે. અર્થ એક અમૂર્ત ખ્યાલ છે જેની કોઈ મૂર્તિ આપણી સમક્ષ આવી શકે નહીં. એને સમજવા માટે અર્થ વિજ્ઞાનીઓ છે એને 2 વિભાગમાં વહેંચે છે. કેટલાક અર્થ છે કેન્દ્રવર્તી અર્થ છે, મૂળ અર્થો છે, અને કેટલાક છે પરિઘવર્તી એટલે બાહ્ય અર્થો છે. તો કેન્દ્રવર્તી અર્થ છે એ શું કરે તો કે વસ્તુના ગુણધર્મ દર્શાવે, મૂળ ગુણધર્મ. અને પરિઘવર્તી જે અર્થ છે એ સામાજિક માન્યતાઓ કે સંદર્ભમાંથી આપણને પ્રાપ્ત થતા હોય છે, અન્ય અર્થો જે મળતા હોય તે. તો અર્થ વિજ્ઞાન છે એ શબ્દોના અર્થથી માંડીને એના વાક્યોના અર્થ અને સમય સાથે અર્થમાં જે ફેરફારો આવે એની બરાબરની નોંધ લેતો હોય છે. અને આ રીતે આપણને અર્થ વિજ્ઞાન છે એ સમજાવતો હોય છે. અને હવે પછી આ 2 શાખાઓને આપણે જોડવાની જે વાત કરતા હતા એ છે ધ્વનિ રૂપતંત્ર એટલે મોર્ફોફોનોલોજી. તો ભાષાની વિવિધ જે વ્યવસ્થાઓ છે એકબીજાની સાથે જોડાયેલી પણ હોય છે. આ 4 સ્વતંત્ર શાખાઓ તો ખરી, પણ એમાં આ બંને શાખાઓ ભેગી થઈને પણ કામ કરે છે. જ્યારે ધ્વનિ અને રૂપની વ્યવસ્થાઓ એક સાથે જો કામ કરવા માંડે અને સમજવા માંડે ત્યારે ધ્વનિ રૂપતંત્ર બનતું હોય છે અને એનો અભ્યાસ પણ જરૂરી છે. અને આ શાખા છે ધ્વનિશાસ્ત્ર અને રૂપશાસ્ત્રના સિદ્ધાંતોને જોડવાનું કામ કરે છે. આનું સૌથી સરળ ઉદાહરણ આપણે જોવું હોય તો કે સંધિના નિયમો છે. સંધિમાં એવું થતું હોય છે જ્યારે 2 શબ્દ જોડાતા હોય તો શબ્દ હોય તો રૂપનું કામ છે, પણ શબ્દ જોડાતા હોય ત્યારે વચ્ચે ધ્વનિઓનું સંયોજન થતું હોય છે. એટલે આ બંને વિભાગ એક સાથે કામ કરે. આપણી પાસે ગુજરાતીમાં જગત શબ્દ છે, જગત તો પાછળ ત આવે છે. પછી એક ગુરુ શબ્દ છે. હવે માનો કે મારે બંનેને જોડવા છે તો શબ્દ કેવો બનવો જોઈએ તો જગત ગુરુ બનવો જોઈએ, પણ એવો નથી બનતો, ત્યાં જગદ ગુરુ થઈ જાય છે. તો તનો દ થવાનું કારણ સંધિનો નિયમ છે. તો આ બંને જોડાણથી થયું ને, એટલે તમને ખ્યાલ આવ્યો હશે કે જો આ બંને શાખાઓ ભેગી થાય ત્યારે કંઈક પ્રભાવિત થાય છે એક વર્ણના કારણે બીજો વર્ણ અને ફેરફારો થાય છે. આ ફેરફારોનો અભ્યાસ જે કરવાનું કામ કરે એ જે શાખા છે એ ધ્વનિ રૂપતંત્રની શાખા છે. તો મિત્રો આ થઈ ભાષા વિજ્ઞાનની વિવિધ શાખાઓ. આ સાથે આપણે હવે એ જોવું છે કે ભાષા વિજ્ઞાન જેને કહેવાય એ અલગ અલગ શાખાઓમાં રહેલું છે, પણ એ અન્ય વિદ્યા શાખાઓ સાથે કઈ રીતે સંબંધ ધરાવે છે એને પણ આપણે સમજવું છે. તો ભાષા છે મનુષ્યના જીવનના દરેક પાસા સાથે જોડાયેલી છે. તેથી ભાષા વિજ્ઞાનનો અભ્યાસ છે અન્ય વિદ્યા શાખાઓ સાથે પણ કરવો જરૂરી છે. જેમ કે કોઈ માણસના મનને સમજવું છે તો તમારે મનોવિજ્ઞાન પાસે પણ જવું પડશે, એકલા ભાષા વિજ્ઞાનથી ચાલવાનું નથી. એટલે મનોભાષા વિજ્ઞાનનું ક્ષેત્ર વિકસ્યું એની સાથે ભાષાએ કામ કરવું પડે છે. આ ઉપરાંત સમાજશાસ્ત્ર સાથે પણ તમારે કામ કરવું પડે. તો જો ભાષા એ સમાજમાંથી મળે છે તો જેવો સમાજ એવી ભાષા એવું પણ થવાનું ને. એટલે ભાષાને વ્યવસ્થિત રૂપમાં સમજવા માટે સમાજશાસ્ત્રનો અભ્યાસ પણ જરૂરી છે, ગણિતની પણ જરૂરી છે, કમ્પ્યુટરની પણ જરૂરી છે. આ બધા સાથે સંબંધ ભાષા ધરાવે છે. એટલે આ સહસંબંધના કારણે ઘણી નવી અને મહત્વની શાખાઓ પણ જન્મી છે. જેમ કે મનોવિજ્ઞાન છે તમારી સામે, ભાષા વિજ્ઞાનના સંયુક્ત અભ્યાસથી મનોભાષા વિજ્ઞાન અસ્તિત્વમાં આવ્યું છે. એ જ રીતે સમાજશાસ્ત્ર અને ભાષા વિજ્ઞાનનો જ્યારે સંબંધ જોડો એટલે સામાજિક ભાષા વિજ્ઞાન સોશિયો લિંગ્વિસ્ટિક્સ એને વિકાસ થયો છે. આધુનિક યુગમાં આપણે કમ્પ્યુટર સાથે કામ કરીએ તો ભાષા વિજ્ઞાનના જોડાણથી સંગણકીય ભાષા વિજ્ઞાન જેવી શાખા પણ વિકસી છે. તો આ તમામ શાખાઓને અનુપ્રયુક્ત ભાષા વિજ્ઞાન એટલે કે એપ્લાઇડ લિંગ્વિસ્ટિક્સ તરીકે આપણે ઓળખીએ છીએ. એ દર્શાવે છે કે ભાષાનો અભ્યાસ આપણા રોજિંદા જીવનના વિવિધ ક્ષેત્રમાં કેટલો ઉપયોગી છે. તો આ સાથે તમને હવે સમજાયું હશે કે ભાષા વિજ્ઞાન છે એ પૂરેપૂરી રીતે કામ કેમ કરે છે. અને આમ કરતાં કરતાં આપણે આખા વિડીયોના અંત સુધી પહોંચી ગયા છીએ. તો હવે તમે બરાબર સમજાશો, ભાષા વિજ્ઞાનની વિવિધ શાખાઓનો પરિચય મેળવ્યો હશે.
આપણે ફરી મળીશું નવા વિડીયોમાં અને વાત કરીશું નવી આ સાથે જે જોડાતી હશે તે. તો ત્યાં સુધી તમે જોતા રહો આ યુટ્યુબ ચેનલ અને બરાબર અભ્યાસ કરતા રહો. ફરી મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ. स्वाध्यायः परः